Good morning and welcome to Path of Evolution. આપણે 7 થી 12 અધ્યાયના 7 થી 13 અધ્યાય જોયા. પહેલો 13મો અધ્યાય જોયો, પછી 7 થી 12 અધ્યાય જોયા. અત્યારે આપણે બીજા અધ્યાય ઉપર ચિંતન કરી રહ્યા છીએ. કેટલાક પ્રશ્નો છે એના આપણે ટૂંકમાં આવરી લઈએ. પહેલો પ્રશ્ન એ આવેલો છે કે આ તમે જે શક્તિનું સમજાવો છો, સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ અને પવિત્ર મન, તો આ સમાજનો ઉદ્ધાર કેવી રીતે થાય? પહેલી વસ્તુ તો સમાજની જવાબદારી માત્ર આપણી ઉપર નથી, અને આપણા એકલાથી કરે કશું નહીં થાય. પણ યસ, ભગવાને કેટલીક વાતો કરી છે, આપણે આગળ જોયું છે. ભગવાને જ્યારે વિભૂતિ રૂપની વાતો કરી 10મા અધ્યાયમાં, ત્યારે ભગવાને રામ ભગવાનને પોતાના પ્રિય બતાવ્યા. એનું કારણ શું? તો સમાજની અંદર જ્યારે ઋષિ રામ જેવા હશે, જે કોઈ સમાજના ઋષિ મુનિઓ છે, એ કેવા હોવા જોઈએ? રામ જેવા હોવા જોઈએ. બે વસ્તુ અગત્યની છે રામની અંદર. એક વસ્તુ છે કે એ બુદ્ધ જેવા છે, ખ્યાલ જ્ઞાની માણસ છે. અને બીજી વસ્તુ છે કે જ્યાં અજ્ઞાન છે, રાવણ, એનો નાશ કરવા એમને તરત હથિયાર ઉગામ્યા. હવે આપણી એ કેપેસિટી છે ના? કદાચ નથી. બરાબર. એટલે પહેલી વસ્તુ, જો સમાજની અંદર જે કોઈ ઋષિ જેવા માણસો છે, રામ જેવા હોય, તો સમાજનો ઉદ્ધાર જલ્દી થઈ શકે. બીજી વસ્તુ કે આ જે સાયન્સ છે એને સાચા અર્થમાં સમજી અને જો ઉપયોગ કરવામાં આવે તો પણ સમાજનો ઉદ્ધાર થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે સાયન્સના લઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલેક્ટના લઈ, રોબોટિક ટેકનોલોજીના લઈ માણસના માઇન્ડનો ઉપયોગ સાચી દિશામાં થતો નથી. કહેતા આપણે વધારે સ્થૂળ બુદ્ધિમાં જઈ રહ્યા છીએ, આપણે વધારે ઉપભોગમાં જઈ રહ્યા, મનની બાબતમાં ઉપભોગ અને બુદ્ધિની બાબતમાં સ્થૂળ બુદ્ધિ. હું તમને મારા નજરે જોયેલા કેટલાક ઉદાહરણ આપું. છેલ્લા 25 વર્ષથી હું આ વેસ્ટર્ન વર્લ્ડમાં રહું છું, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં, અને સારી રીતે વેસ્ટર્ન પબ્લિક ઓળખું છું. અને અત્યારે જે અહીંયા જે પ્રમાણે એજ્યુકેશન અપાય છે એનાથી પણ થોડો ઘણો પરિચિત છું. પ્રશ્ન ક્યાં આવ્યો? એનર્જી, જો અહીંયા જે સ્ક્રીન ઉપર છે, એનર્જીનો ફ્લો થવાનો, એનર્જીના ફ્લોને કોઈ નહીં રોકી શકે. કોઈ કહેતા કોઈ ના રોકી શકે. બાળક છે, નાનેથી મોટું થવાની એની ક્યુરિયોસિટી છે, આગળ વધવાનું, એના પ્રથમ ભાવ ઓળખાવાના, પછી એની બુદ્ધિનું ડેવલપમેન્ટ થવાનું, 14 વર્ષ પછી એના શરીરનું ડેવલપમેન્ટ થવાનું, અને શરીરમાંથી
જે ભાવ અને બુદ્ધિ બેમાં થઈ અને જે શરીરની અંદર જે જીવની જિજ્ઞાસા છે શરીર દ્વારા બહાર નીકળશે અને એમાં ખાસ એનર્જી 14 વર્ષ પછી જે શરીરની નીકળે છે એ સર્જનાત્મક શક્તિ, આપણે એનું નામ સર્જન આપો, સેક શક્તિ નહીં આપો, સર્જન, કામ શક્તિ પણ નહીં આપો, સર્જન શક્તિ. કારણ કે આ બ્રહ્માંડને ટકાઈ રાખવાનું છે. મારા બાપની સર્જન શક્તિના કારણે હું હાજર ઊભો છું, એટલે સર્જન શક્તિનું નામ આપો. હવે એ સર્જન શક્તિ છે અથવા સેક્સ્યુઅલ એજ્યુકેશન છે, એનો વેસ્ટર્ન વર્લ્ડમાં ફ્રીડમના નામે ખોટો ઉપયોગ થયો છે. કારણ કે જ્યારે શું થાય કે એનર્જીનો જે એનર્જી, કોઈ પણ એનર્જી હોય, આપણે જો લખેલું છે ને ભોગ અને ત્યાગ, પોઝિટિવ, નેગેટિવ, ગુડ, બેડ, રાગ, દ્વેષ, કોઈ પણ એનર્જી જ્યારે આપણા શરીરની અંદરથી બહાર નીકળે, બહાર કેમ નીકળે છે? કારણ કે આપણે અધૂરા છીએ. પહેલી વસ્તુ યાદ રાખો, એનર્જી પૂર્ણતા શોધી રહી છે. અંદરથી જે બહાર એનર્જી નીકળી રહી છે એ આપણી આગળની વાસના છે, એ પૂર્ણતા શોધી રહી છે. શું શોધી રહી છે? પૂર્ણતા. આપણે અત્યારે અધૂરા છીએ અને એ શોધી રહી છે પૂર્ણતા. હવે જ્યારે એનર્જી પૂર્ણતા શોધે, એટલે અત્યારે પ્રોબ્લેમ શું છે કે અત્યારે એનર્જી બહાર વહી રહી છે. આપણા જીવમાં થઈ અને આપણું બુદ્ધિમાં થઈ, મનમાં થઈ, દેહમાં થઈ અને બહાર જે કોઈ બહાર છે એની અંદર જઈ રહી છે. એટલે બહાર શોધી રહી છે એનું કારણ શું છે? બહાર શું શોધી રહી છે? પૂર્ણતા. પૂર્ણતાના બીજા શબ્દોમાં કહીએ તો સુખ કહી શકાય, પણ ડીપર સુખ, મિલનનું સુખ પણ ડીપર સુખ, પ્રેમ સુખ પણ ડીપર સુખ. કહેતા શાંતિ અને સંતોષ શોધી રહી છે, પણ સાચો શાંતિ અને સંતોષ. એટલે ભગવાને જે બીજી કરી, બુદ્ધિની વાત કરી પહેલી, પછી મનોગતાન. જો બીજા અધ્યાયના 55મા શ્લોકમાં ભગવાને ક્લેરિટી આપી દીધી. મનોગતાન, તમે મનોગતામન એટલે કહેતા મનની અંદર ના હલવાતા. તમે ક્યાં હલવા જ્યો? આત્મને આત્મના તુષ્ટ. સંતોષ ત્યાં રહેલો છે. સાચો સંતોષ એ શું છે? જ્યારે એનર્જી બહાર વહે અને તૃપ્ત થાય, પૂર્ણ તૃપ્તિ, ફરી એની ઈચ્છા ઊભી ના થાય, ત્યારે એનર્જીનો ફુવારો સીધો 6 થી 12 ઉપર ચડ્યો અને એ કેવો થાય? જાણપણા રૂપ. જાણપણા રૂપ 6 થી 12 નો ટેસ્ટ થઈ જાય તો સામેથી 12 થી 6 નો ટેસ્ટ મળે. બે એનર્જી ભેગી થાય તો આખું સર્કલ પૂરું થાય. પોઝિટિવ અને નેગેટિવ બે એનર્જી ભેગી થાય તો આખું સર્કલ પૂરું થાય. અધૂરી ભેગી થાય, અધૂરી સમજણ હોય તો શું થાય? શરીરના આનંદ ઉપર જતું રહે તો ઉપભોગમાં જતું રહે. સમજ જતું રહે, ભોગમાં જતું રહે, પદાર્થના ભોગમાં. આપણે લખેલું છે નંબર L4માં. તો ભાઈ શું થાય? એક જ વસ્તુ વારંવાર ટેસ્ટ કરવાની ઈચ્છા થાય, વારંવાર ટેસ્ટ કરવાની ઈચ્છા થાય. એટલે જો માનવ જીવન એકલા, કારણ કે બાકીના પશુ પક્ષીઓમાં તો કંટ્રોલેડ છે, ભગવાન દ્વારા કંટ્રોલેડ છે. માનવ એનો ખોટો દુરુપયોગ કરી રહ્યો છે. એટલે જો સેક્સ્યુઅલ એનર્જી છે, આપણે શરીરના ઉપભોગમાં ફસાઈએ એટલે વારંવાર એનો મિસયુઝ થાય છે. કારણ કે આપણે શરીરમાં ફસાઈ ગયા. હવે જે લોકો શરીરથી થોડાક ઉપર ઉઠ્યા, દાખલા તરીકે અત્યારે અહીંનું વેસ્ટર્ન વર્લ્ડ જોવા માંડ્યું. શું જોવા માંડ્યું? કે આ સેક્સ એનર્જી છે, આના આ રીતે આનો ઉપયોગ કરાય. એજ્યુકેશન આપ્યું, સેક્સનું એજ્યુકેશન આપ્યું, પણ એ શરીરનું આપ્યું. સેક્સનું એજ્યુકેશન માત્ર શરીરનું આપ્યું. એટલે માણસ ફસણો શરીરના ઉપભોગમાં ફસણો.
એવું કહેવાય છે, અને જે અત્યારે તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને ડાટા મળશે કે વેસ્ટર્ન વર્લ્ડમાં મેરેજ પહેલા પુરુષ અને સ્ત્રીના લગભગ અલગ અલગ 20 સંબંધો હોય છે. વિચાર કરો, તમે 20 પાત્ર બદલ્યા કેમ? તો એનું કારણ એક જ છે કે શરૂઆતમાં ફસાણા શરીરના આનંદમાં. શરીરનો આનંદ ઓછો પડ્યો, હજી તો તમારી તાકાત છે, અંદરથી એનર્જી વહી રહી છે, આવી રહી છે, એટલે મનમાં ફસાણા. તમે મનમાં રાગ અને દ્વેષમાં ફસાણા, લાઈક અને ડિસલાઈકમાં ફસાણા કે ભાઈ આમાં બરાબર આનંદ આવતો નથી, માત્ર પાત્ર બદલો તો આનંદ આવે. ખ્યાલ આવે? અને બંને વસ્તુમાં તમે ફસાણા તો તમે ગયા. એટલે વિજ્ઞાનનો આપણે સાચા અર્થમાં ઉપયોગ કર્યો નથી. જો આપણે ઘોડા અને કૂતરાની નસલ જોઈએ છીએ, બળદની પણ નસલ જોઈએ છીએ, બરાબર, પણ આપણે આપણી જાત, મનુષ્ય જાતની નસલ નથી જોતા. ખરેખર જે એનર્જી છે, બહાર વહેતી એનર્જી ક્યારે સંતોષમાં આવે તો બહાર જે જતી એનર્જી છે એને સાચા અર્થમાં સમજવામાં આવે અને સાચા અર્થે હોશમાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ શું થઈ જાય? સાચા અર્થમાં એક્ઝોસ્ટ થાય અને એમાંથી આપણને તૃપ્તિ મળે, સંતોષ મળે. બરાબર. આ આપણે જોયું હતું કે આપણો ભાવ કેવો હોવો જોઈએ? પવિત્ર ભાવ હોવો જોઈએ અને સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. આ બે વસ્તુ હાજર હોય તો તમે જે બહાર વહી રહી છે એનર્જી, એને સાચા અર્થમાં ઓળખી શકો તો તમારી એનર્જી પાછી વળે. માઝી નૈયા ઢૂઢે કિનારા, અને પછી ધીરે ધીરે પાછી વળે તો સબ સુખ હે ઘટમાઈ, એ સમજાય. બાકી એમનેમ ના સમજાય. બાકી એમનેમ સમજાય નહીં. જે એનર્જી છે, અત્યારે મોટા ભાગે આપણું લોલક છે ને, દેખાય છે ને અહીંયા પિંક કલર, પછી વચ્ચે મિક્સ કલર ને ઉપર રેડ કલર. એનર્જીનો ફુવારો આપણે જેમ છે તેમ ઉપર ઉચકી શકતા નથી. જો આપણે ત્યાં ઘણા બધા સારા માણસો છે, સારા સંપ્રદાય છે, પણ એ પણ સાચી રીતે એને સમજ્યા નથી, એ ફસાઈ ગયેલા છે. એ સમજ જતા રહ્યા છે. કેટલાક વેસ્ટર્ન વર્લ્ડ, સપોઝ તમે એમ કહો કે ભોગમાં ફસાણું છે, તો જે લોકો થોડું ઘણું સમજ્યા છે આપણું ઇન્ડિયન કલ્ચર, એ ત્યાગમાં ફસાણું છે. ત્યાગ એટલે નિયમ ધર્મ. તમે કહેશો નિયમ ધર્મ ખોટા છે? ના, ખોટા નથી. નિયમ ધર્મ જરૂરી છે, પરંતુ સમજ્યા વગરના નિયમ ધર્મ, કારણ કે અંદરથી એનર્જી આંચકા મારે છે. જે ભગવાને વાત કરી 58 ને 59માં શ્લોકમાં, રસબુદ્ધિ, અંદરથી જે રસબુદ્ધિ છે બહાર આંચકા મારે છે, અને બહાર પછી તમે એને નિયમથી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો તો બરાબર છે, શરીર લેવલે નિયમથી કંટ્રોલ થઈ જશે, પરંતુ એ એનર્જી બહાર ગઈ નહીં, એ એનર્જી બહાર એને તૃપ્તિ મળી નહીં, એટલે એનર્જીનો ગોટો ક્યાં રહેશે? અંદર ને અંદર રહેશે. આપણે ત્યાં અત્યારે સાયન્સ વિકસ્યું છે, બધી રીતે આપણે એ રીતે હવે ઘણી બધી ખબર પડે છે. એને લઈ અને આપણે આખું એક બરફની પાટ મૂકી દઈએ છીએ. જીવનમાં બરફની પાટ મૂકી દે. મારો કહેવાનો અર્થ બરફની પાટ. એટલે આપણું લોલક છે ને કાયમી આપણે 8 થી 4માં રાખીએ છીએ. આપણું લોલક જે પહેલું દેખાય ને એમાં 8 થી 4માં, અહીંયા જે ગ્રાફ દેખાય ને બેલ શેપ, સૌથી નાનો બેલ શેપ, 8 થી 4માં આપણે સ્ટ્રોંગલી કોઈના ફોલોવર સંપ્રદાયના બની અને એના જે નિયમ ધર્મ હોય, સામાજિક રીતે સારા દેખાતા હોય એવા નિયમ ધર્મમાં ફસાઈ જઈએ. એટલે આપણું લોલક સમજ હતું 8 થી 4માં.
સાચા અર્થમાં આપણે આપણી એનર્જીનો ઉપયોગ ના કરી શકીએ, પછી એથી બધી જેટલી એનર્જી આપણા અંદરથી બહાર વહે છે એ બધાને કંટ્રોલ કરી રાખી દઈએ, અને જરૂર પડે ત્યાં ઇન્દ્રિયને કંટ્રોલ કરીએ, જરૂર પડે ત્યાં શરીરને કંટ્રોલ કરીએ, અને જરૂર પડે ત્યાં આપણે મનને દબાઈએ. અને આવું થઈ શકે? થઈ શકે. પણ એનું પરિણામ શું આવે એ કોઈએ વિચાર્યું નથી. એનું પરિણામ શું આવશે? આપણે જે કંઈ જેને લઈને આપણો દેહ બંધાણો છે, અને આ દેહ જે એનર્જી એક્ઝોસ્ટ કરવા માંગે છે, જે એનર્જી હાર્મોનાઇઝ કરવા માંગે છે, એ એનર્જી આપણે હાર્મોનાઇઝ થવા દેતા નથી. એટલે એ એનર્જીના પોટલા કેવા રહેશે? અંદર રહેશે. અને બીજા આ લોકમાં આયા એટલે આ દેહ રૂપે જે આયા એને લઈને બીજા જે નવા બાંધ્યા એ ઉપરના એડિશનલ આવશે. એટલે તમને એવું લાગતું હોય કે આપણે ભગવાનના ધામમાં જઈને બેસી જવાના, કારણ કે આપણે ભગવાનના 100% ફોલો કરીએ છીએ, પણ આપણે સાચા અર્થમાં ભગવાનને ફોલો નથી કરતા. સાચા અર્થમાં આપણે ભગવાનને ફોલો કરતા નથી. આપણે જે પરમાત્મા છે તત્વ, સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ, એમાં આપણે એનર્જી જે અંદરથી આપણી વહી રહી છે એને હાર્મોનાઇઝ કરી નથી આવેલા. આપણે દેખાડાની ક્ષમતાઓ ધારણ કરી છે. આપણે દેખાડાની ક્ષમતા ધારણ કરી છે. ભગવાને 58-59માં રસબુદ્ધિની વાત કરી. અંદર રસબુદ્ધિ પડી છે, પણ બહાર આપણે નિયમ ધારણ કરેલા છે. અંદર રસબુદ્ધિ પડી છે, પણ બહાર નિયમ ધારણ કરેલા છે. એટલે આપણું લોલક છે ને 8 થી 4માં જ્યાં કરે છે, આપણે થોડુંક ટેસ્ટ કરી લઈએ છીએ, અને પછી એનર્જીને પાછી વાળીએ, એટલે થોડુંક પ્રેમ થાય, અને પછી થોડોક ગુસ્સો આવે, પણ ગુસ્સાને પાછો દબાઈ દઈએ, પૂરો ગુસ્સો પણ ના કરી શકીએ. એટલે લોલક છે ને માત્ર 8 થી 4માં ઘૂમ્યા કરે. કેટલાકને તો 8 થી 4 જતું નથી, 7 અને 5ની વચ્ચે જ લટક્યા કરે. 7 અને 5ની વચ્ચે લોલક લટક્યા કરે તો આ જીવન તમને સારું લાગશે, પણ રિયલમાં તમારી જે એનર્જી છે એ અપલિફ્ટ નથી થઈ. જો અહીંયા પિક્ચરમાં આપણે આગળ પિક્ચરમાં જોયેલું છે, અહીંયા આજે પિક્ચરમાં પણ દેખાય છે, જે ફ્રીડમ માટે જે એનર્જી પાછી જવી જોઈએ, પાછી ક્યાં જવી જોઈએ? પાછી જે ઓરિજિનલ તત્વ છે, પુરુષ તત્વ, એમાં જવી જોઈએ, અને એથી પર જવી જોઈએ, તો એનો સાચો ઉપયોગ થયો. હવે આપણે અહીંયા એનર્જીની વાત નીકળી છે, અને ગઈ વખતે આપણે જોયું હતું કે સમાજને કઈ રીતે અપલિફ્ટ કરી શકાય, સમાજને, અથવા આપણે આપણા બાળકો, સારા બાળકો કઈ રીતે આવી શકે, અથવા નવું જનરેશન સારું કેવી રીતે આવે, એની આપણે વાત કરેલી કે જ્યારે આપણી જે ક્યુરિયોસિટી શું શોધી રહી છે? સુખ, મિલન, પ્રેમ શોધી રહી છે. પછી સાચા અર્થમાં કેવી રીતે આવી શકે? તો જે મિલન છે, જે એક વસ્તુ યાદ રાખો, જે મિલન છે એમાં ભાવ બહુ અગત્યનો ભાગ ભજવે છે. ભાવ એકલો નહીં, સૂક્ષ્મ બુદ્ધિ અને પવિત્ર ભાવ, આ બંને વસ્તુ, સૂક્ષ્મ બુદ્ધિ અને પવિત્ર ભાવ. હવે જ્યારે તમે નવું સર્જન કરતા હો, તમે પુરુષ અને પ્રકૃતિ બે સાથે જોડો, નવું સર્જન કરો, બે પાત્ર હો, ત્યારે નવા સર્જનમાં તમે જે મંદિર બનાવો છો એ મંદિર તમારા બંને ઉપર આધારિત છે, તમારા બંને ઉપર આધારિત છે. એટલે મંદિર બનાવો ત્યારથી લઈ અને પછી એને તમે સંસ્કાર આપો છો 14 વર્ષ સુધીના, ત્યાં સુધી અગત્યનું છે. પછી હચવાઈ જશે, કારણ કે નાનો છોડ હોય એને એનું રક્ષણ કરવું પડે. ખ્યાલ આવે? એટલે સાચા અર્થમાં જે
આપણે ત્યાં 16 સંસ્કાર ને ગર્ભધાનનું જે સંસ્કારો છે એની પાછળનું જે આપણે ગઈ વખતે રહસ્ય થોડુંક બતાવેલું, આજે એક એક્ઝામ્પલ એની ઉપરનું આપીએ કે આખો સમાજ, સારો સમાજ કેવી રીતે બની શકે, તો સારા નવા મનુષ્ય કેવી રીતે આવી શકે. સાયન્સ ભણવાથી નહીં આવી શકે, માત્ર જ્યારથી માતા ગર્ભનું ધારણ કરે ત્યારથી એની શરૂ થાય. શરૂઆત ક્યારથી થાય? મિલનથી થઈ જાય. માતાની એનર્જી અને પિતાની એનર્જી, એ એનર્જી વખતે એ લોકોની જે સ્થિતિ છે, એ લોકો શરીરથી આનંદ ભોગવવા માંગે છે કે મનથી આનંદ ભોગવવા માંગે છે કે સોલમેટનો આનંદ છે, કયા લેવલે એમનું મિલન છે, એમનું મિલન કયા લેવલે છે એ અગત્યનું છે. માત્ર શરીરનું લેવલ હશે તો મેં તમને વાત કરી કે લોલક 8 થી 4 ની અંદર ઘૂમી જશે, બાકી બેહોશીમાં જતું રહેશે. મનનું લેવલ હશે તો કદાચ લોલક 10 સુધી જઈ અને પછી શું થશે? સબકોન્શિયસથી જતું રહેશે. પછી સબકોન્શિયસ હાવી થઈ જશે અને ખેંચી લઈ જશે. પરંતુ સાચા અર્થમાં સોલમેટ થઈ શકે તો જે બાળકો છે, આવનાર બાળક છે, એનું મંદિર સારું બંધાય. અને પહેલાના જમાનામાં ઘણા બધા એવા એક્ઝામ્પલો અવેલેબલ છે કે એનર્જી, જો એનર્જી પહેલા આપણા ઋષિ મુનિઓમાં એવી પણ તાકાત હતી, આપણા દેવોમાં પણ એવી તાકાત હતી કે તમે એનર્જી છે એ તમે સૂક્ષ્મ રીતે તમે તમારી એનર્જી આપી શકો. આપણે એ લેવલે પહોંચ્યા નથી એટલે આપણને સમજાતી નથી. આપણે સ્તરીર લેવલે માત્ર જે દોડાદોડી કરીએ છીએ એટલે આપણે એ લેવલે સમજી શકતા નથી. આપણે આગળ ગ્રાફમાં જોયું હતું, જે ભાવ છે, ભાવની વાત આપણે આગળ ગ્રાફમાં જોઈ હતી, આગળ જે ગયો એની અંદર કે 5 લેવલના ભાવ છે અને એ 5 લેવલમાં સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. સ્થૂળ બુદ્ધિથી લઈ અને સૂક્ષ્મ બુદ્ધિ. પહેલો ભાવ છે આપણે જોયું હતું કે આપણે પેલો અત્યારે જે ગ્રાફ દેખાય છે એમાં લેવલ 4 બરાબર, ઓબ્જેક્ટ લેવલ. તો એની અંદર ભાવ 1 વિથ અધર જોયો હતો આપણે. બીજું આપણે જોયું હતું શરીર લેવલ, માઇન્ડ લેવલ જોયું હતું, અને ત્રીજું શરીર લેવલ જોયું હતું. તો સૌથી નીચેનો પછી બીજામાં શરીર લેવલે જે આવે, ઓબ્જેક્ટથી પછી શરીર લેવલે L3 શરીર લેવલે આવે તો ભાવ કયો આવે? પ્રેમી અને પ્રેમિકાનો. પછી માઇન્ડ લેવલે આવે તો ભાવ કેવો આવે? ક્રિએટિવ એનર્જીનો ફ્લો આવે. અને ડીપર માઇન્ડમાં આવે તો પછી એ હાર્મોનાઇઝ થઈ જાય, અંદર હાર્મોનાઇઝ થઈ જાય. આપણે પેલું ભજન પણ જોયું હતું, ઈંગલા અને પિંગલા બંને અંદર હાર્મોનાઇઝ થઈ જાય. અને પછી એ જીવ લેવલે આવી ગયા આપણે. એટલે આપણે L1 2 3 4 આપણે બતાવ્યા હતા ગેમ, બરાબર. અને અત્યારે હાલ એ જ આપણે ગેમ જોવાની છે, આપણે લખેલી જ છે, પણ ભાવથી પણ એ જ વસ્તુ છે. જ્યારે પવિત્ર ભાવ આવે અને સૂક્ષ્મ બુદ્ધિ થાય તો સોલમેટ, અને એમાંથી એ જે એનર્જી છે એ એનર્જીમાંથી બહુ સારું શું કહેવાય, જગતની જે સ્થિતિ છે એના માટે એ જે ક્રિએટિવ એનર્જી છે એમાંથી જે ક્રિએશન થાય, પવિત્ર ક્રિએશન થાય. અને આના બધા ઘણા બધા આપણને એક્ઝામ્પલો આપણા શાસ્ત્રોમાં મળે છે. આપણે મહાભારતમાં જ જોઈએ તો મહાભારતમાં ભીષ્મ પિતામહ
એમના પિતા હતા એમના જે ભીષ્મ પિતાના જે પિતા હતા જેને આપણે કૌરવ કુળ કહો કે જે કોઈ હસ્તિનાપુરમાં, બરાબર. તો એમના પિતા જ્યારે માતા ગંગા સાથે એમના લગ્ન થયા અને એને લઈ અને ભીષ્મ એટલે કે દેવવ્રત, જે તમે નામ જોયા હોય, ભીષ્મ પિતા એક શું કહેવાય ઉચ્ચ બાળકનો જન્મ થયો. પછી એમના ફાધરે સત્યવતી એમનાથી જે બાળક થયું એ વિચિત્ર વીર્ય, અને આ વિચિત્ર વીર્ય એમાં કોઈ એટલું શું કહેવાય કે શરીરના તલ ઉપર કે મનના તલ ઉપર એટલી તાકાત વાળું બાળક નહોતું. એના માટે ભીષ્મ પિતાને કાશી નરેશના ત્યાં જવું પડ્યું અને કાશી નરેશની 3 દીકરીઓને ઉઠાવી એમાં એકને પાછી મૂકી દેવી પડી. પણ અંબિકા અને અંબાલિકા બંનેને સાથે લાયા અને પરણાવ્યા કોની સાથે? વિચિત્ર વીર્ય, કારણ કે પોતે તો પ્રતિજ્ઞા લીધેલી હતી. હવે જ્યારે વિચિત્ર વીર્ય મરી ગયા એટલે પેલા બંનેના કોઈ બાળક હતું નહીં, અને આજે હસ્તિનાપુરનું રાજ ખરું, રાજ સિંહાસન માટે બાળકની જરૂર હતી, સારા બાળકની જરૂર હતી. હવે લાવવું ક્યાંથી? એટલે એમના માતા છે સત્યવતી, એમણે ભીષ્મ પિતામહને વાત કરી કે તું લગ્ન કર. ભીષ્મ પિતા કે ના, હું મારી પ્રતિજ્ઞા તોડું નહીં. પછી એમણે એમનો જે સત્યવતીના જે પહેલાનું જે બાળક હતું કે ઋષિ વેદવ્યાસ, એને બોલાવીને એને આજ્ઞા કરી. એટલે ઋષિએ વાત કરી કે હું એનર્જી તો આપું, કારણ કે હું ઋષિ છું, હું એનર્જી આપું તમારું કુળ ચાલતું હોય તો, પણ મારે એમાં કઈ લેવા દેવા નહીં, હું પાછો સંસારમાં નહીં આવું. અને માતા એગ્રી થયા. એટલે એમણે પેલા મોટી જે પત્ની હતી, જે વિધવા હતી અંબિકા, એને મોકલી. પણ આ ઋષિ જે શાંત મેડિટેટિવ અવસ્થામાં બેઠેલા, પૂર્ણ મેડિટેટિવ અવસ્થામાં બેઠેલા, કારણ કે એમને એનર્જી રિલીઝ કરવાની હતી. અને જે અંબિકા ગયા એ આંખો બંધ કરીને ગયા. એને લઈ અને આંધળા ધૃતરાષ્ટ્ર જન્મ્યા. અને અંબાલિકા છે એ ભયથી ફફડતા ગયા, કારણ કે ઋષિએ કીધું કે આ તો ખોટું થયું. પછી એમણે અંબાલિકાને મોકલ્યા, પણ એ ભયથી ફફડતા ગયા. એટલે એમનો જે પાંડુ રોગવાળા આવ્યા, અનહેલ્થી. એટલે પછી માતા સત્યવતી આખરે એમની એક દાસી હતી એને મોકલી, અને દાસી પવિત્ર ભાવથી ગઈ, કોઈ પણ જાતના ભય વિના. તો જેવો ભાવ હતો એ પ્રમાણે એમના દ્વારા જે સંતાન હતું વિદુર, એ સ્વસ્થ નીકળે. જો મારે કહેવાનો અર્થ શું છે, કુંતી માતાને બધા 5 સંતાનો હતા. એ સંતાનો બી વરદાનથી થયા. વરદાન એટલે શું? એનર્જી એક્સચેન્જ. પણ કેવી સૂક્ષ્મ એનર્જીનો એક્સચેન્જ હોય, સૂક્ષ્મ શરીરનું મિલન હોય.
આપણે કહીએ છીએ ને, મેં ગઈ વખત વાત કરી હતી, ઈસુ ખ્રિસ્તના માતા ને વર્જિન કહીએ છીએ, કુંવારી માતા કહીએ છીએ. તો કુંવારી માતા કેવી રીતે હોઈ શકે? તો આ રીતે, જ્યારે સૂક્ષ્મ દેહે મિલન થયું હોય, સ્થૂળ દેહે મિલન ના થયું, તો આવું થઈ શકે? હા. પણ સ્થૂળ દેહે, ભલે આપણે સ્થૂળ દેહે રહ્યા, પણ સ્થૂળ દેહે પણ જો એની અંદર પવિત્રતા અને એ રીતે એનું મિલન કરવામાં આવે તો શું થઈ જાય? આપણી સેક્સ્યુઅલ એનર્જી સ્થૂળ દેહમાં આપણને જે ભોગવવાની ઈચ્છાઓ છે ને, એ મરી જાય. હવે છેલ્લા પોઈન્ટ ઉપર આપણે આવીએ, સમાજ વ્યવસ્થા અપલિફ્ટનો. બરાબર, છેલ્લા પોઈન્ટ ઉપર. કારણ કે આ બધી વસ્તુ એક વાત વગર અધૂરી રહેશે. એ કયું છે? પરમાત્મા તત્વ, જે તમને સ્લાઇડ ઉપર દેખાય છે, સચ્ચિત આનંદ. આપણી જે ક્યુરિયોસિટી છે એ શું શોધવા નીકળી રહી છે? ગેમ ઓફ ભાવ છે. કારણ કે આપણે સુખ પાછળ, પ્રેમ પાછળ, મિલન પાછળ ખોવાયેલા છીએ. એટલા માટે મેં ભાવ લખ્યું છે. બુદ્ધિની કણ નથી મૂકી મેં. બુદ્ધિ જોઈએ, હા જોઈએ, 100%, પણ મેં બુદ્ધિ નથી મૂકી. કારણ કે શરૂઆત ભાવથી થશે, બુદ્ધિ પાછળ ફોલો કરશે. તમે જો આપણી જે એનર્જી બહાર વહી રહી છે એ કંઈક ને કંઈક શોધી રહી છે. પણ શું શોધી રહી છે? સંતોષ શોધી રહી છે, તૃપ્તિ શોધી રહી છે. આત્મને એ આત્મના તુષ્ટ. અને તૃપ્તિ ક્યારે મળે? કે આપણી દિશા ખોટી છે, સાચા આપણે અંદર જતા રહીએ તો આપણને તૃપ્તિ મળે. હવે આ ભગવાનની પોતાની ગેમ છે, એટલા માટેના લીલા કહેવાય. પણ એક થોડીક વાત અહીંયા આપણે આવરી લઈએ કે આપણે વધારે પડતા જે કહેવાય ને કે પોઝિટિવ કે નેગેટિવ કે ગુડ કે બેડમાં નથી જવાનું. એનું કારણ છે, એન્ડ ઓફ ધ ડે આ ગેમ કોની છે? ભગવાનની છે, લીલા છે એની, પરમાત્માની લીલા છે. આપણે 7મા અધ્યાયમાં શરૂઆતથી જોયું હતું. 7મા અધ્યાયના પહેલા શ્લોકથી લઈને 19મા શ્લોક સુધીમાં ભગવાને એ વાત કરી દીધી કે તું સમગ્રથી ચાલ અને જો આ મારી બે પ્રકૃતિ, પરા અને અપરામાંથી આખું બધું સર્જન થયેલું છે. જીવે તો જગત ધારણ કર્યું છે. આ જ વાત ભગવાને 13મા અધ્યાયમાં પણ કરી. ભગવાન જે 19મા શ્લોકમાં જે સમાપન કરે છે, વાસુદેવ સર્વમ, એ શું કહેવા માંગે છે? તો પહેલી વસ્તુ એ છે કે આટલીસ્ટ ભલે કદાચ આપણને અનુભવ નથી વાસુદેવ સર્વમનો, પણ એ આપણી બુદ્ધિથી આપણે એને એક્સેપ્ટ કરીએ. જો નિમિત્ત ઉપાદાન કારણમાં આપણે ઘણા બધા ઉદાહરણો આપેલા, એ અધૂરા હતા, પણ ઉદાહરણ આપેલા સમજવા માટે કે શરૂઆતમાં ભગવાન એકલા હતા, બરાબર, સદાશિવ એટલે સત લેવલે હતા. પછી સતમાંથી ભગવાન જાગ્યા એટલે શિવ અને શક્તિ થયા, એટલે ચિત્ત લેવલે આવ્યા, પુરુષ અને પ્રકૃતિ બન્યા. અને પછી એ પ્રકૃતિ રેલાણી, પુરુષને જોઈને પ્રકૃતિ રેલાણી. જેટલી પ્રકૃતિ રેલાણી એટલો પ્રકૃતિ શું થઈ ગઈ? સ્થૂળ થઈ ગઈ, નીચે ગઈ, એનું લેવલ નીચું ગયું, સ્થૂળ થઈ ગઈ. અને આપણે પ્રકૃતિ ધારણ કરી એટલે આપણે જેટલી જગ્યાએ જ્યાં ઉભેલા છીએ એટલી સ્થૂળતા આપણી અંદર છે. સચ્ચિત આનંદ. હવે આજે પાથ ઓફ ઇવોલ્યુશન છે ને, સત તત્વ કયું છે જેના આધારે ઉભેલા છે? એટલે કે દાખલા તરીકે આકાશ, 3 આકાશની આપણે અલગથી વાત કરેલી છે. સ્થૂળ આકાશ, ચિત્તાકાશ, બરાબર, મનને લઈ અને ચિદાકાશ છેલ્લું. તો ચિદાકાશ જે ભગવાન છે સત સ્વરૂપ, એ ચિદાકાશની અંદર આખું બધું રહેલું છે. આખા બધા જ બ્રહ્માંડો, એક નહીં, આપણું એકલાનું નહીં, બધા બ્રહ્માંડો એની અંદર રહેલા છે. એ જે ચિદાકાશ છે, એ ચિદાકાશ છે. આજે દાખલા તરીકે આપણી સામે પેન પડ્યું હોય કે લેપટોપ પડ્યું હોય કે પછી બહાર પથ્થર પડ્યો હોય,
એ લાગે સ્થૂળ, કારણ કે એની અંદર સ્થૂળતા વધારે છે, એની અંદર જીવંતતા નથી. પરંતુ એ કોનામાંથી પેદા થયું? બધું જ અસ્તિત્વ એક જ તત્વમાંથી આવ્યું. જો નિમિત્ત ઉપાદાન કારણ ગણો તો આખું અસ્તિત્વ શામાંથી આવ્યું? એકમાંથી. એ જ ભગવાન માટી બન્યા, એ જ ભગવાન કુંભાર બન્યા, અને એને જ માટલા ઘડ્યા. પણ જો ભગવાન કુંભાર બન્યા એવું કહેશો તો અધૂરું પડશે, કારણ કે કુંભાર હોય ખરો ના હોય, માટલો હોય ખરો ના હોય, પણ કુંભાર હોઈ શકે બંનેની. પરંતુ આપણા માટે એ એક્ઝામ્પલ પણ અધૂરો છે. માછલી અને દરિયાનું પાણી લેશો તો એ એક્ઝામ્પલ પણ અધૂરો છે. બરાબર? એટલે સાચા અર્થમાં સમજો તમે. આપણે અધૂરા છીએ આ દેહ લેવલે, મન લેવલે. એટલા માટે આપણી જે શક્તિ છે બહાર વહી રહી છે. શું શોધે છે? પૂર્ણતા શોધે છે. આનંદ એટલે પૂર્ણતા, અધૂરપ નહીં, પૂર્ણતા, સંતોષવાળી પૂર્ણતા, તૃપ્તિ, આત્મને આત્મના તૃપ્ત. બરાબર? એટલે સાચા અર્થમાં જો સમજો ને તો બધું અસ્તિત્વ પરમાત્મા છે. કોઈ સારો પરમાત્મા છે, કોઈ ખરાબ પરમાત્મા છે, કોઈ નિર્જીવ પરમાત્મા છે, કોઈ સજીવ પરમાત્મા છે. આ દ્રષ્ટિકોણ તમે એટલીસ્ટ આટલું એક્સેપ્ટ કરો આ શાસ્ત્રમાંથી, ભગવાન જે ભગવદ્ ગીતા કહે છે એમાંથી, તો પણ ઘણા બધા તમારા પ્રશ્નો જીવનના સોલ્વ થઈ જશે. કયો મોટામાં મોટો થશે? જો ભગવાને વારંવાર વેર રાખવાની ના પાડી છે, દ્વેષ રાખવાની ના પાડી છે. દ્વેષ એ બહુ ખરાબ બાબત છે. સૌથી પહેલામાં આવ્યું રાગ અને દ્વેષ. રાગ છે એમાં તો કંઈક પ્રેમ રહેલો છે, અને એક સમય એમાંથી, એ પ્રેમમાંથી માણસ પદાર્થને પ્રેમ કરી શકે કે કોઈ એના સગા સંબંધીને પ્રેમ કરી શકે, તો એમાંથી એ ઊંડાણમાં એ જે પ્રેમ તત્વનું જે સુખ છે, ડીપસ્ટ સુખ, સંતોષ, એ ઓળખી શકે. પણ જે વ્યક્તિ દ્વેષ કરે, જે વ્યક્તિ દ્વેષમાં આવી ગયો, બેડમાં આવી ગયો, નેગેટિવમાં આવી ગયો, ત્યાગમાં આવી ગયો, એ વ્યક્તિ એ એનર્જીને નહીં ઓળખી શકે, કારણ કે એનર્જીથી ભાગવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે ભગવાને જો છેક આપણે જેટલા અધ્યાય જો એમાં ઘણી બધી જગ્યાએ ભગવાને વાત કરી કે દ્વેષ નહીં રાખ. એટલા માટે દ્વેષ છોડવા માટેનું આ પહેલું સારામાં સારું સાધન છે, કે જે નિમિત્ત ઉપાદાન કારણથી આખું સમજાવવામાં આવેલું છે, અને જે વાસુદેવ સર્વમ છે એને એટલીસ્ટ આપણે બુદ્ધિના લેવલે એક્સેપ્ટ કરીએ તો પણ આપણા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય. બીજી વસ્તુ કે આપણે આપણી પોતાની જાત ઉપર પણ એને લગાવીએ કે ભાઈ હા, મારી અંદરથી જે તત્વ વહી રહ્યું છે એ કયું છે? પરમાત્મા તત્વ છે. અને આ પ્રોડક્ટ જે બાબુની દેહથી બનેલી છે એ પણ એન્ડ ઓફ ધ ડે સ્થૂળ પ્રોડક્ટ છે. બરાબર? એ જે એનર્જી છે ભગવાનની, એ એનર્જીનું જ રૂપાંતરણ છે. એ એનર્જીનું જ રૂપાંતરણ છે. તો શું થશે કે તમારી અંદર પવિત્ર ભાવ વધવા માંડશે. અને એકવાર ભાવ પવિત્ર બન્યો ને પછી ધીરે ધીરે બુદ્ધિ તમારી દ્વંદ્વોથી પર થઈ શકશે. બહુ જ અગત્યની બાબત, જો ભગવાને ભાવના આગળ કર્યો છે, બુદ્ધિને સ્થિર કરવા માટે ભાવના આગળ કર્યો છે. દેહ, ઇન્દ્રિય અને ભાવ, આ ત્રણ વસ્તુ પવિત્ર બની તો બુદ્ધિ ઓટોમેટિકલી તમારી સ્થિર થઈ શકશે, કહેતા એમાંથી દ્વંદ્વો નીકળી જશે. અને આ વસ્તુ આ રીતે જ થઈ શકશે, સહેલાઈથી થઈ શકશે. બીજા બધા ઘણા બધા રસ્તાઓ છે, ભગવાનને પામવાના તો અનેક રસ્તા છે, પણ ભાવ પવિત્ર કરો. અને ભાવ પવિત્ર કેવી રીતે થાય? આ જે સૂત્ર છે ને વાસુદેવ સર્વમ, એનું એક્સેપ્ટન્સ થાય તો ધીરે 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 દ્રષ્ટિકોણ બદલાય, એકદમ નહીં બદલાય. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ખ્યાલ આવે? એટલે દેહ, ઇન્દ્રિય અને મન ત્રણ વસ્તુ પવિત્ર થાય. અને જે આપણને ખરેખર નિયમો આપેલા છે એ આપણને ફસાવા નથી આપ્યા.
આપણો દેહના ઇન્દ્રિયના પવિત્ર માટે આપેલા, પણ આપણે એને શું કરી દઈએ છીએ? બરફની પાટ બનાવી દઈએ છીએ. ના ના ના, ધેટ્સ અ રોંગ થિંગ. આપણે સાચા અર્થમાં સમજ્યા નથી એ નિયમનો. આપણે સ્થૂળતાથી એને પકડીએ છીએ, શરીરના લેવલથી એને સ્ટ્રોંગલી પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. જો અત્યારે સૌથી વધુ એવું કહેવાય કે આપણા ગુજરાતની અંદર વધારે નિયમ ધર્મની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય. પણ ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી લખી એની અંદર 116મા શ્લોકમાં શું કીધું? નિજાત્મનમ બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણમ. બરાબર, એ નિયમ પાડો ને. અગત્યનો એ નિયમ છે. આપણે એ નિયમને તો પાડવાનો પ્રયત્ન જ નથી કરતા. આપણે બીજા જે સ્થૂળ નિયમ છે એને પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્થૂળ નિયમ પાડો શરૂઆતમાં, નથી ના પાડો એ વાત નહીં કરતો, પણ પછી એની શું છે? પગાથિયા જેવું છે. પહેલાથી 116 પહોંચવાનું છે. પછી તમે એ જે પહેલા 5 કે 10 રહી ગયા તો રહી ગયા. આગળ વધો, ઓળખો, એનર્જીને ઓળખો. ખ્યાલ? એટલે આ રીતે જો આપણો દ્રષ્ટિકોણ બદલીએ અને આ રીતે સાયન્સનો સાચા અર્થમાં ઉપયોગ કરીએ, ખોટા અર્થમાં તો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર, તો આગળ વધશે આ સમાજનું અપલિફ્ટ થાય. નહીં થાય તો આખરે ભગવાન જ છે એન્ડ ઓફ ધ ડે એ એનું ધાર્યું કરી લેવાનો. એમને ધાર્યું છે કે આખું લીન કરી દેવું તો લીન કરી દેશે. એને ઉતાવળ નથી, તમને ઉતાવળ નથી, એને ઉતાવળ નથી. એની જ ગેમ છે આ ગેમ, સમજો. પણ આપણે એને લઈ અને જો તમે નેગેટિવમાં ગયા તો ગયા, સમજી લો. અસુરીમાં ગયા તો ગયા. ભગવાને વારંવાર આખી વસ્તુ વાત કરી છે અને આખું એક ચેપ્ટર પણ ભગવાને દૈવી અને અસુરીનું આપ્યું છે. અસુરીમાં નથી જવાનું, કારણ કે રસ્તો ક્યાં છે પાછા વળવાનો? ભાવનો રસ્તો છે. સાચા અર્થમાં ક્યુરિયોસિટી જે આપણને આપેલી છે, જિજ્ઞાસા વૃત્તિ, હજી અલગ અલગ રીતે પછી એનર્જી વહેશે, એનો સાચો મિનિંગ એ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.